श्री उमापति महादेव की जय। श्री रामायण भगवान की जय। श्री तुलसीदास जी महाराज की जय। सदगुरुदेव की जय। श्री खोड़ियार मात की जय। श्री धावड़ी मात की जय। श्री ब्रह्माणी मात की जय। श्री मोमाई मात की जय। श्री नारेश्वर महादेव की जय। श्री जागन्नाथ महादेव की जय। श्री दुखी श्याम बाबू जय। नमः पार्वती पते हर हर लोकाभिराम रणरंगधीरम राजीवनेत्रम कारुण्यरूपं करुणाकरं श्रीरामचन्द्रं शरणं प्रपद्ये। मनोजवं मारुततुल्यवेगं जितेन्द्रियं बुद्धिमतां वातात्मजं वानरयूथमुख्यं श्रीरामदूतं शरणं प्रपद्ये। बोलो रामचंद्र भगवान की जय। श्री द्वारिकाधीश की जय। श्री राम जय राम जय जय राम। राम जय राम जय जय राम। श्री 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 राम
राम जय राम जय जय राम श्री 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 राम जय राम जय जय राम राजीव नयनम धरे धनुषायक भक्त विपति भंजन सुखदायक मंगल भवन अमंगल हारी द्रवसु दशरथ अजीर बिहारी जनक सुता जग जननी जानकी अतिशय प्रिय करुणा निधान की आगे जुगपद कमलम नावहु जासु कृपा निर्मल मति पावु महावीर बीनवहु हनुमाना राम जास जस आप बखाना प्रणवउ पवन कुमार खलबन पावक ज्ञान धनम जासु हृदय आगार बसहि राम शरचांबर कुंद इंदु समदेव कुमार मन करुणा अय जाहि दीन परने करहु कृपा मर्दनमय सिया राममय सब जग जानी सिया राममय सब जग जानी करहु प्रणाम जोरी जुग अतुलित बलधाम हे शैलादेव धनुजवन त्रिशानो ज्ञानिनाम अग्रगण्यो सकल गुण निधानम त्वानराम देशम रघुपति प्रिय भक्तम वात जातम नमामि वसुदेव सुतं देवं कंस चाणूरमर्दनं देवकी परमानंदं श्री कृष्णं वंदे जगद्गुरुं गुरु ब्रह्मा गुरुर्विष्णु गुरुदेव महेश्वर गुरु साक्षात् परब्रह्म
ब्रह्मा तस्मै श्री गुरुदेव नमः। बोलो रामचंद्र भगवान की जय। राम जन्म के हेतु अनेका परम विचित्र एकते एका। राम जन्म के हेतु अनेका परम विचित्र एकते। जन्म एक दुई कहू बखानी सावधान सुनो सुमुखी भवानी। जन्म एक दुई कहू बखानी सावधान सुनो सुमुखी भवानी। सावधान सुनो सुमुखी भवानी। परम कृपाळु भगवान श्री रामचंद्र जी भगवान ने असीम कृपा दी। प्रत्येक देवता देवीओनी महापुरुषोना सुआशीर्वाद द्वारा अहींया धावड़ी माता अने मां खोडियार माताना सानिध्यમાં બેસી અને ભગવાનની મંગલમય કથાના ત્રીજા દિવસની બપોરની કથાનો આરંભ કરી રહ્યા છે। પધારેલા પ્રત્યેક શ્રોતાજન ભાઈ બહેનો મહેમાનો અતિથિઓના ચલો અમારા બધાના જય સિયારામ અને ભગવત ચરિત્રની કથાના આપણે આગળ લઈએ છીએ। સવારમાં આપણે જોયું કે પાર્વતીજીએ ભગવાનને કૈલાસમાં પ્રશ્ન કર્યો કે રામ કોણ છે? રામ મને એ રામનું ચરિત્ર મને કહો। पार्वती 9 प्रश्नों पूछा था भगवान ने। एम छेल्ला प्रश्न में एम पूछવું હતું કે ભગવાન ને મનુષ્ય અવતાર શું કામ લેવો પડ્યો છે? 9 પ્રશ્ન બીજી વાતો હતી। રાવણ ને શું કામ માર્યો, આ બધું શું કામ કર્યું, ભગવાને શા માટે અવતાર લેવો પડ્યો? છેલ્લું કારણ ભગવાને એક પૂછ્યું કે શા માટે ભગવાને મનુષ્ય અવતાર લેવો પડ્યો? ભગવાને કહ્યું દેવી ભગવાનને જન્મ લેવાના ઘણા કારણો છે। एक एक कारण एक एक थी चढ़िया था। जन्म एक दुई कहे भवानी सावधान सुनो सुमुखी भवानी। हे भवानी भगवान ने मनुष्य अवतार लेवाना घणा कारणों से अनेक એટલે જેની ગણતરી નહીં થાય એટલા કારણો છે। એમાં કયો કારણ મારે કહેવું ને કયું ન કહેવું એમાં સમજ પડતી નથી। એટલા બધા ગહન કારણો છે, એટલા બધા આનંદમય કારણો છે કે કયું કહું ને કયું ન કહું એ મારી મતિ કામ કરતી નથી। પણ છતાંય તમે મને પૂછ્યું કે મનુષ્ય અવતાર શું કામ લેવો પડ્યો તો મને જે ગમે છે એવા કારણો હું કહું છું। જન્મ એક દુઈ કહે બખાને સાવધાન સુન સુમુખી ભવાની। મને જે પ્રિય લાગે છે, મને જે ગમે છે, કહેવાની મને જે ઈચ્છા થાય છે, જગતમાં જે કહેવા જેવું છે, મને જે ગમ્યું છે એ કહું છું। જન્મ એક દુઈ એકાદ કારણો મને જે પ્રિય લાગે છે કહું છું। પણ તમે સાવધાન રહેજો। સાવધાન સુનો સુમુખી ભવાની। તમને કદાચ કોઈ પ્રકારનો અહંકાર હોય કે હું જગતની માં છું, શિવની પત્ની છું, અથવા તમારા સ્વરૂપનું તમને અભિમાન સુમુખી હોય, સુમુખી સુંદર મુખવાળી, તમને કદાચ સ્વરૂપનું અભિમાન હોય તો ભગવાનની કથા નહીં સમજાય। આ જગતનો સિદ્ધાંત એવો છે કે ભગવાનની કોઈ પણ કથાને સમજવા માટે પહેલા માણસે અભિમાનથી મુક્ત બનવું પડે। કોઈ પણ પ્રકારનો અહંકાર મનમાં નહીં હોવો જોઈએ, કારણ કે આ બધી વસ્તુ ખેલ છે। સંપત્તિ જે છે એ ખેલ ક્યારે આવે ક્યારે પડદો ખેંચાઈ જાય નક્કી નથી। વૈભવ છે, ખેલ છે।
સત્તાદી છે પણ એક ખેલ છે. સાચું હરિનું નામ સિવાય કશું નથી. હે દેવી, તમારા મનમાં એવું પણ નહીં રહ્યું છે હું સુંદર સ્વરૂપવાન છું, એવો અહંકાર પણ નહીં કરશો. ભગવાનને જાણવા હોય, ભગવાનને સમજવા હોય તો તમામ પ્રકારના દૂષણોનો ત્યાગ કરી નિર્લેપ બનવું પડે. હે ભવાની, ભગવાનને અવતાર લેવાના ઘણા કારણો છે, પણ એમાંથી અનેકમાંથી મને જે ગમે છે તો એકાદ બે કારણ કહું છું. જન્મ એક દુઈ કહેવું બખાને, સાવધાન સુન સવાર માતૃ ભગવાન શિવજી વારંવાર સાવધાન થવાનું કહે છે, વારંવાર ભગવાનને સાવધાન કરે. અને તુલસીદાસજી એક એક વાક્યમાં આપણને સાવધાન કરે કે આવો મોકો નહીં મળે, આવી કથા સમજવા સાંભળવા નહીં મળે. એક સમય છે આપણા માટે, બહુ સાવધાન રહેવાનું. એક એક શબ્દો બહુ કિંમતી છે. આડીવળી વાતો કરી, આજીવળી નિંદા ખોદણી કરી, એમાં કંઈ મળતું નથી. ભગવાનની એક એક ચોપાઈમાં બહુ સિદ્ધિ રહેલી. એક રામ તાપસ્તે તારે, નામ કોટી ખલક મુક્તિ સદારી. એક એક રામનો શબ્દ, એક એક અક્ષર, એક એક શબ્દ એ કરોડ કરોડ પ્રકારના પાપને ધોનાવે. આવી સુંદર રાખી. અને રામાયણ ચોપાઈ નથી, સિદ્ધ મંત્રો છે. મહાપુરુષોએ એને સિદ્ધિ પ્રાપ્ત કરી છે. અને કોઈ પણ ચોપાઈ તમે લ્યો, એનો એક નિયમ છે કે એક ચોપાઈ તમે 108 વાર એક આસને બેસીને ગાઓ તો એ જિંદગીમાં ફરી ભૂલાતી નથી. એનો સિદ્ધાંત અગરબત્તી દીવો કરી, ભગવાનને પ્રાર્થના કરી, અને એક જ જગ્યાએ પગ ફોર્યા વગર, આંખ ખુલ્યા વગર, મુખ બંધ કરી, આંખ બંધ કરીને મનથી ગાવા મળો. 108 વાર કોઈ પણ ચોપાઈ લ્યો એ કંઠસ્થ થઈ જાય. અને પછી કોઈ તમને રાત્રિના 1 વાગે કંઈક જાગીને કંઈક આ કાનમાં આ ચોપાઈ ક્યાં આવે છે તો તમે તુરંત કહો આ જગ્યા પર, આ કાનમાં, આ દોહા નંબર પછી આટલામી ચોપાઈ. સિદ્ધાંત છે એનો. આ તો પ્રમાણ તો છે. એટલે હું વારંવાર અમુક ચોપાઈઓ ઉત્તરકાંડ નહીં લઉં, ક્યારેક કિષ્કિંધા કાંડ, તો હું કહું છું કે આ કાંડમાં આટલામાં દુહા પછી આ ચોપાઈ આવે. એની એક વ્યાખ્યા છે. ભગવાન શિવજીએ કહ્યું કે હે સતી સાંભળો, તમે સાવધાન થજો. સતી કીધું પ્રભુ હું સાવધાન છો, શરૂ કરી દો. દ્વારપાલ હરી કે પ્રિય દો, જય અરુ વિજય જાન સબકો. ભગવાનના અવતારનું પહેલું કારણ. દેવી સાવધાન રહેજો. જય અને વિજય નામના ભગવાન વિષ્ણુ પરમાત્મા 2 પાર્ષદો છે, દ્વારપાલો. જય વિજય એમનું નામ છે. ભગવાન શ્રી સાગરમાં પડ્યા છે, લક્ષ્મીજીને એના પગ દબાવે છે. ભગવાન શેષ નાગનો પલંગ બનાવ્યો છે, ભગવાન શ્રી સાગરમાં સુતા. જો રામાયણમાં વર્ણન બહુ સારું લખ્યું છે. અને સમુદ્રમાં ભગવાન લક્ષ્મીજી સાથે વિષ્ણુ ભગવાનનો વાસ છે. ખરેખર લખ્યું સાચું છે. ભાગવતજીમાં સુંદર વર્ણન આવે છે કે સાગરની અંદર, જે સાગરને કિનારે શિવલિંગ હોય એ સાગરની અંદર ભગવાન લક્ષ્મી સાથે બિરાજમાન છે. અને કોઈ પણ માણસના કાનમાં રસી થઈ ગઈ હોય, કાનનો દુખાવો હોય, તો અમાસને દિવસે રૂનો પેલો બનાવે ને આપણે માતાજીને, શું કહેવાય ને, નાગલો કહેવાય ને, કંકુઓ નાગલો કરે. 3 નાગલાઓ બનાવીને મંગળવારને દિવસે અમાસ હોય કે સોમવતી અમાસ હોય, અને એ 3 નાગલાઓ જઈ સમુદ્રને કિનારે પગલાઈને જો મૂકી દે તો એ રોગ મટી જાય છે. એવું વર્ણન ભાગવતીમાં છે, સુખદેવજી બોલ્યા. અને કોઈ પણનો મંગળવારે જન્મ હોય તો એને બહુ તકલીફો થાય છે. શનિ મંગળ જન્મ માટે કઠોર છે. લગભગ મંગળે મશ ન અડવા દે, ધંધો પાટે સડવા ન દે, મન કામ કરે નહીં, બધું પતંગ કરી નાખે. એટલે એવો માણસ જો મંગળવારના દિવસે શ્રીફળ લઈ અને સાગરને કિનારે બેસીને 11 વખત
ભગવાન વિષ્ણુનો મંત્ર બોલે, શાંતાકારમ ભુજગશયનમ પદ્મનાભમ તદેશવમ વિશ્વાધારમ ગગન સદૃશમ મેઘવર્ણમ શુભંગમ શ્રી લક્ષ્મીકાંતમ કૌન યોગિભિરિજાન ગમ્યમ વંદે વિષ્ણુ ભવહેલમ સર્વલોકૈકનાથમ. આ લક્ષ્મીનારાયણનો મંત્ર છે. 11 વખત સમુદ્ર કિનારે બેસી ચાંદલો કરી ચોખા લગાવી અને ગળું માઢું કરી દીવો કરી ઘરેથી જવાનું, શ્રીફળ લઈ જવાનું. મંગળવારને દિવસે જઈ અને સવારના પરમાં આવતો સમુદ્ર હોય એને કાંઠે બેસીને 11 વાર બોલી અને એ શ્રીફળ તમે પાણીમાં જઈ, સમુદ્રમાં જઈ, ગોઠણથી નીચેના પાણીમાં જઈને ખાડો ગાળીને દાટી દો એટલે તમારી બધી તકલીફો મટી જાય, ગેરંટી છે. આવા અમે 9ના વર્ષમાં ઓછામાં ઓછા 25 દાખલા છે. જેનું સગપણ નહોતું સગપણ થઈ ગયા. કોઈ હા નહોતું પડતું, જોવા નહોતું. મેં ગેરંટી આપી કે 3 એક જ મંગળવારે કરો ને ત્રીજા મંગળવારે આવે તમારે સામેથી માગો હોય તો હા ફરવાની તમારે થઈ ગયા છે. 100%. આ બધી મેં સવારમાં વાત કરી હતી કે આ કથા સાંભળવી મહત્વની નથી, પણ કથામાં આવતા જે પ્રસંગોમાં આપણા માટે શું લેવા જેવું મફતનો પ્રયોગ છે. હાવ ધારા કામ થાય છે. શરીરમાં જે ગ્રહોની પીડા છે, જે ગ્રહો આપણને દુઃખ સુખ આપે છે, સુખ આપે તો કંઈ સવાલ નથી, પણ દુઃખ આપે તો માણસ હિંમત હારી જાય. અને દુઃખમાંથી બચવાના બધા ઈલાજ છે. યાદ શક્તિ ન હોય તો એના માટે ઈલાજ, ભણતર યાદ ન રહેતું તો એના ઈલાજ, બધા ઈલાજ. અને બધા શાસ્ત્રમાં લખ્યું જ છે. આમાં ચોખ્ખું લખ્યું છે, શેષ નાગની શા બનાવી અને લક્ષ્મીજી ભગવાનના પગ દબાવે છે. જય વિજય દ્વાર પર જય અરુ વિજય જાન છે દેવી. એક વખત ક્ષીરસાગરમાં હું સૂતો હતો. ભગવાન શિવજી કહે છે કે હે પાર્વતીજી, ભગવાન એ લક્ષ્મીજી સાથે ક્ષીરસાગરમાં બેઠા છે, સાંજનો ટાઈમ છે. ભગવાને જય વિજયને કહ્યું કે હું આરામમાં છું અને કદાચ કોઈ આવે તો અંદર કોઈને આવવા દેતા નહીં, કહેજો ભગવાન આરામમાં છે. ભગવાન ક્ષીરસાગરમાં આરામમાં પહોંચ્યા છે. લક્ષ્મીજી એના ચરણ સેવા કરી રહ્યા છે. એમાં સંઘાતિક નામના બ્રાહ્મણો ભગવાનના દર્શન માટે ફરતા ફરતા યાત્રા કરે છે. યાત્રા કરતા કરતા એ બે સંઘાતિક બ્રાહ્મણો ક્ષીરસાગરને કિનારે આવ્યા. એટલે બ્રાહ્મણોના મનમાં એવો વિચાર આવ્યો કે અમે એવું સાંભળ્યું છે કે ક્ષીરસાગરમાં 24 કલાક લક્ષ્મી સાથે ભગવાન રહે છે. તો અહીં સુધી આપણે આવ્યા છે, આખી પૃથ્વીની ભ્રમણા કરી લીધી, બધું ફરીને જોઈ લીધું, યાત્રા કરી લીધી છે. છેલ્લે લક્ષ્મીનારાયણ દર્શન કરીને પછી આપણે જઈએ. યાત્રામાં છેલ્લી બધી યાત્રા પૂરી થયા પછી છેલ્લે આપણે જેને બહુ માનતા હોઈએ અથવા તો સંસારિક દેવને આપણે પ્રાર્થનાઓ કરવી જોઈએ. જય વિજય એ દર્શન માટે જવા માટે જાય તો અહીંયા ભગવાનના જે 2 દ્વારપાળો હતા, જય અને વિજય, એમને ભગવાને ના પડી, કોઈને આવવા દેતા નહીં. બ્રાહ્મણો સંઘટિત બ્રાહ્મણો ગયા અને જ્યાં દરવાજામાં જવા માટે જાય ત્યાં જય વિજય અટકાવ્યા. મહારાજ જવાશે નહીં, કહ્યું કે ભગવાન આરામમાં છે. બ્રાહ્મણોએ કહ્યું કે મહારાજ, એક તો અમે આખી પૃથ્વીની યાત્રા કરતા કરતા અહીંયા આવ્યા છે અને તમે દર્શનની ના પાડો છો કે હા અત્યારે નહીં થાય, ભગવાનની મનાઈ છે. બ્રાહ્મણોએ સમજાવ્યું, પ્રભુ મહારાજ, પરમાત્મા કદી સૂવે જ નહીં, અને જો પરમાત્મા સૂતા હોય તો વિશ્વ પહેલું હોઈ જાય છે. તો 24 કલાક જાગતો દેવ છે, સતત પ્રવૃત્તિમય છે. આપણે જેમ થોડું છે 8 કલાક આરામ કરી નાખો, 8 કલાક આડો કરો, તો 24 કલાકનું લક્ષણ કરે છે. અને એ હોઈ જાય તો આમ થાય શું બધા ટાઈમ ટુ ટાઈમ જગાડવા, હોવડાવો, ખાડો પીવડાવો, આપણા માટે જાગે છે. અને ભગવાને કદી સુવાની કે આરામની જરૂર નહીં, ઈશ્વર કહેવાય. ને ખાવાની જરૂર પડે ને આરામની જરૂર પડે, કશું જ ના પડે, ઈશ્વર કહેવાય. જય વિજય ના પાડી. બ્રાહ્મણોએ બહુ સમજાવટ કરી પણ જય વિજય માન્યા નહીં. બ્રાહ્મણોને ક્રોધ આવ્યો. બ્રાહ્મણોએ કહ્યું કે હે મહારાજ, કોઈ પણ જીવ ભગવાનના દર્શનાર્થે ગયો હોય એને અટકાવવો એ મોટામાં મોટું પાપ છે. દર્શન કરવા ન જતો હોય એને દર્શન કરતો કરી દેવો જોઈએ, જરૂરી છે, એ પુણ્ય છે. પણ દર્શન કરનારને અટકાવો એ મોટામાં મોટું પાપ છે, એ રાક્ષસી કર્મ છે. એટલે બ્રાહ્મણ સમજાયું, બ્રાહ્મણો ન સમજ્યા, ન માન્યા.
એટલે જય વિજયને ક્રોધ આવ્યો બ્રાહ્મણો આવેશમાં બોલ્યા મહારાજ તમે અમને ભગવાનના દર્શન માટે અટકાવો છો તો અમે તમને શ્રાપ આપીએ છીએ બી પ્રશ્રાપ તે દૂન ભૂભાઈ તામસ અસુર દેહતી તામસ શરીરની જાવ પ્રાપ્તિ થાય તમે અમને ભગવાનના દર્શન માટે રોક્યા છે અટકાવ્યા છે તો અમે તમને શ્રાપ આપ્યો છે કે જાઓ તમે રાક્ષસ થઈ જાઓ વિપ્રશ્રાપ તે દૂનભાઈ તામસ અસુર દેહતી જાઓ તમે ભગવાનના દર્શન માટે બાધક બન્યા છો અમને અટકાવ્યા છે તો અમે તમને શ્રાપ આપીએ છીએ જાઓ તમે તામસી રૂપ લઈ રાક્ષસ ઓલીમાં જન્મ લ્યો બ્રાહ્મણો શ્રાપ આપ્યો બ્રાહ્મણ જઈ સંઘાતિક બ્રાહ્મણો જતા રહ્યા જય વિજય દોડતા ભગવાન પ્રભુ બચાવો બચાવો ભગવાને કહ્યું શું થયું મહારાજ તમે અમને ના પાડી હતી કોઈ પણ વ્યક્તિ આવે તો આવવા દેતા નહીં સંઘાતિક નામના બ્રાહ્મણો એ પૃથ્વીની પરિક્રમા યાત્રા કરતા કરતા અહીં સુધી આવ્યા દર્શન માટે આવ્યા તો અમે એને ના પાડી તમે કીધું કોઈને આવવા દેતા નહીં અમે ના પાડી એટલે એને શ્રાપ આપ્યો કે જાઓ તમારો અવતાર તામસી કુળમાં રાક્ષસ કુળમાં થાય જાઓ તમે રાક્ષસ બની જાઓ ભગવાન કે તમે બહુ ભૂલ કરી નાખી કે બ્રાહ્મણોને તમારે આવવા દેવાનું શું કામ ના પાડી બ્રાહ્મણ ના પડાય ભગવાને કીધું તમે ભૂલ તો કરી જ છે તમે ચોખ્ખું જ કીધું હતું કોઈ પણને આવવા દેતા નહીં તમે એવું કીધું હતું બ્રાહ્મણોને આવવા દેજો તો તમે ના પાડે તમે કીધું જ નહોતું એટલે અમે ન આવવા દીધા એટલે શ્રાપ જાઓ તમે તામસી કુળમાં અવતાર લ્યો ભગવાને કહ્યું મહારાજ જો બ્રાહ્મણના મુખમાંથી શ્રાપ લાગ્યો હોય આપી દીધો હોય તો એ બ્રાહ્મણનો શ્રાપ હું મીઠા ન કરી શકું મારથી ન થાય તમે અવતાર લેવો જ પડશે પ્રભુ આવું કરવાનું હોય એક બાજુ તમે એમ કીધું કોઈને આવવા દેતા ને હવે તમે એમ કહો છો કે મારું આમાં કંઈ હાલે નહીં હું કંઈ કરી શકું આવી રમત કરવાની હોય તો ભગવાને આવું શું કામ કર્યું ભાઈ ભગવાનને આવું ન કરવું જોઈએ ચોખ્ખું જ કહેવું પડે ભાઈ કાં નહીં આવે કે આવવા દેજો પણ ભગવાનને જય વિજય નિમિત્ત બનાવીને અવતાર તરીકે કરવું છે એ ત્યાંને નિમિત્ત બનાવ્યા ભગવાને કહ્યું જો ભાઈ બ્રાહ્મણના મુખમાંથી જો શ્રાપ મેળ્યો હોય તો એ શ્રાપને હું ફેરવી શકું બાકી ભરે નહીં અવતાર તો લેવો જ પડશે ના પ્રભુ આ બધું કાવતરું તમારું છે તમે યોગ રસ્તો બતાવો ના શ્રાપ તો મિથ્યા ન જ થાય પણ તમે કહેતા હોય થોડી બાંધછોડ કરી દો બોલો શું ભગવાને કીધું કે અવતાર તો તમારે લેવો જ પડશે એમાં તો છૂટકો જ નથી પણ એમાં બાંધછોડ એ છે કે તમે 6 અવતાર સુધી મારું ભજન કરો તો 6થે અવતારે તમને મોક્ષની ગતિ આપી દઉં અને 3 અવતારમાં તમને મુક્તિ આપી દઉં અને 6 અવતાર સુધી જો રહેવું હોય તો તમારે 6 અવતાર લેવા પડે છેલ્લે હું તમને પ્રાપ્ત થાવ તો મને મુક્તિ આપી દઉં બોલું કરવું છે હું જો વેરભાવથી મારું ભજન કરો તો 3 અવતારે મુક્ત કરી દઉં ત્રીજે અવતાર અને 3 અવતારમાં હું પોતે આવીને તમને તારો અને જો વેરભાવથી પ્રેમથી ભજો તો 6 અવતારે તમે મોક્ષની ગતિ આપું બોલો આમાં કરવું છું જય વિજયે કહ્યું પ્રભુ 6 જન્મ ભટકે ને પછી તમે આવો કે ન આવો એની ગેરંટી તો કાંઈ નથી એના કરતાં વેરભાવથી ભજીએ અને તમે 3 અવતારમાં જો અમને મુક્તિ આપવા માટે આવતા હો અને તમારે હાથે જ જો મુક્તિ મળતી હોય તો વેરભાવથી ભજન કરશો અમને મંજૂર છે ભગવાને તથાસ્તુ કહી દીધું પહેલા અવતારમાં એ જય અને વિજય બન્યા છે અને ભગવાને એના હસ્તથી એનો ઉદ્ધાર કર્યો છે બીજા અવતારમાં દંતવક્ર શિશુપાળ બન્યા છે ભગવાન કૃષ્ણ પરમાત્માએ આવો જન્મ લઈ એનો ઉદ્ધાર કર્યો છે અને ત્રીજા અવતારમાં રાવણને કુંભકર્ણ બન્યા છે ભગવાન રામ રૂપે અવતાર લઈ એનો બેનો ઉદ્ધાર કરી મોક્ષની ગતિ આપે એ પાર્વતીજી આ ભગવાનના અવતારનું પહેલું કારણ છે હવે ભગવાનના જન્મનું બીજું કારણ
શા માટે ભગવાને મનુષ્ય રૂપે અવતાર લેવો પડ્યો એનું બીજું કશું કારણ બતાવ્યું. પૃથ્વીની પર મનુ નામના એક રાજા છે અને શત્રુપા નામના એના પત્ની મહારાણી છે. બહુ સુંદર કથા છે. મનુ રાજા અને શત્રુપાની કથા આવે છે. હવે બે પતિ પત્ની છે. મનુ રાજા એટલે માણસનું મન અને શત્રુપા એટલે બુદ્ધિ. જ્યારે મન અને બુદ્ધિ બે એક બને એને ઈશ્વરની અનુભૂતિ થાય છે, પ્રાપ્તિ થાય છે. મન અને બુદ્ધિ બે અલગ અલગ જો હોય તો ભગવાનને આવતા વિલંબ થાય છે, પણ બેયના મન એક બની જાય. સ્વયંભૂ મનુ અરુષત રૂપા સ્વયંભૂ મનુ અરુષત રૂપા જીનતે બેનર સૃષ્ટિ અનુપા દંપતિ ધરામ આચરણની શત્રુમાં બે પતિ પત્ની છે. બેનું આચરણ, બેના વિચારો, બેનું મન, બેની ઉપાસના, બેના ભગવાન, બેના મંત્ર એક છે. દંપતિ ધર્મ આચરણની સૃષ્ટિ શત્રુવાદી બે પતિ પત્ની છે. તુલસીદાસે બહુ સુંદર નિર્ણય આપ્યો છે કે મનુ રાજા એટલે રાજા અને શત્રુબા એના પત્ની છે. બીજી વાત, મનુ રાજા એટલે મારું તમારું મન અને શત્રુપા એટલે બુદ્ધિ. મન બુદ્ધિ જો સજાગ હોય, બેનો એકતા જો હોય તો હરિદર્શનની પ્રાપ્તિ થાય છે. સંસારની અંદર પતિને પતિના બેના વિચાર, બેના મન, બેના વ્યવહાર, બેના ભગવાન, બેના મંત્ર એક હોવા જોઈએ. બેના મન એક છે. બેના તુલસી એમ લખ્યું છે કે જીને તે ભે નર સૃષ્ટિ અનુપા. આ સૃષ્ટિમાં કાંઈ નહોતું ત્યારે બ્રહ્માજીના દેહમાંથી, બ્રહ્માજીની ઈચ્છાથી આ એક જોડકું ઉત્પન્ન થયું છે. માં એક સ્ત્રી ને એક પુરુષ છે. પુરુષ જે છે એના મનુ છે અને સ્ત્રી છે એનું શત્રુપા છે. બેને બ્રહ્માજીએ વચન આપ્યું કે તમે પૃથ્વી પર જઈ અને માણસનું મંડાણ માંડો. આ પૃથ્વીની માણસથી ભરી દો. બીજું ભગવાને બહુ લીલાઓ કરી છે. ભગવાને સંકેત કર્યો છે કે તમને હું વચન આપું છું, તમે જાઓ ભજન કરી ભગવાનને પ્રાપ્ત કરો અને આ પૃથ્વી પર માનવ જાતની શરૂઆત તમારથી કરવાની. મનુ રાજા અને શત્રુપાથી દ્વારા માનવ જાતનો આરંભ થયો છે. ચોખ્ખું લખ્યું છે. સ્વયંભૂ મનુ અરુષત રૂપા જીનતે ભેદર સૃષ્ટિ અનુપા. આ પૃથ્વી, સૃષ્ટિ પૃથ્વી, સમગ્ર પૃથ્વીની અંદર માનવ જાતની શરૂઆત, માનવ જાતનું રોપણ બ્રહ્માજી દ્વારા મનુ રાજા અને શત્રુપાજીએ કર્યું છે. આ મનુ રાજા અને શત્રુપાજી બે ભગવાનની ઉપાસનાઓ કરે. એના દ્વારા ઘણો સમય ગયો છે અને પછી બેના વિચારો, બેનું વર્તન, બેનું વ્યવહાર, બેનું ભજન, બેના ભગવાન, બેના મંત્ર એક છે. સંસારમાં પતિ ને પત્ની બેના વિચારો એક હોય, બેનો સ્વભાવ એક હોય, બેઉની વાણી એક હોય, બેનું વર્તન એક હોય, બેઉનો વ્યવહાર એક હોય, બેના મંત્ર એક હોય, બેઉના ભગવાન એક હોય, તો એના ઘરે ભગવાને અવશ્ય અવતાર લેવું પડે, અવશ્ય આવવું જ પડે છે. પણ મન નોખા નોખા હોય, વિચાર અલગ અલગ હોય,
એની ઉપાસના અલગ અલગ હોય, એની મૂર્તિ અલગ અલગ હોય, એના મંત્ર જુદા જુદા હોય. જ્યાં કદી ભગવાન આવો એક બનવું પડે. આપણી તકલીફ જ એ છે. આપણે તો શું કરીએ ખબર? બેન માનતા હોય રામજીને, ભાઈ માનતો સ્વામિનારાયણ ભગવાન, બેનું નોખું નોખું દિવસ નહીં. એક રસ્તે હાલવાનું છે, બે રસ્તા જ કરવાના. આ બે રસ્તામાં ધમાલો થાય, છૂટા થાય ને વળી જોડાય, વળી છૂટું થાય ને વળી બીજું ગોતે. એકતા બનાવવાની. એકથી જીવન જીવાય તો 100 એમાં સુગંધ આવે છે, એની દિવ્યતા આવે છે. શરીરથી માણસથી માણસે એકતા રજૂ કરવાની. બેના વ્યવહાર એક છે, બેનું મંત્ર એક છે, બેના ભગવાન એક છે. હવે મનુ રાજા અને શત્રુવાજી બેની ઈચ્છા થઈ. એને ઘણો સમય સુધી ઈચ્છા મુજબ રાજ્ય કર્યું છે. ભગવાને દીકરાઓ આપ્યા છે, સંપત્તિ આપી, રાજ્ય આપ્યું છે, અને ઈચ્છા પ્રમાણે એને સુખ ભોગ્યું છે. જો માણસની પાસે એકતા હોય, મંત્ર હોય, ઉપાસના હોય, તો મનમાં એનું સુખ ભગવાને તમને ઘરે બેઠા દેવા મળે. ગોતવાય નહીં જવા, કોઈને પૂછવાનું જ નહીં. ઓટોમેટિક ટાઈમ ટુ ટાઈમ દરવાજો કકડે, હાલો ભાઈ આવી જાય. તમારી એકતા જોઈએ, તમારી પાસે એવી ઉપાસના જોઈએ, એવી શ્રદ્ધા જોઈએ, એવો વિશ્વાસ જોઈએ, તો ભટકવાની કોઈ જરૂર નથી. ઓટોમેટિક ભગવાન આવે છે. સાધનામાં અને મંત્રમાં એવો પાવર છે, એવી શક્તિ છે કે તમને ગોતતા ગોતતા ભગવાન આવે. ઘણો સમય વીત્યો છે, પછી રાજાને એમ લાગ્યું કે મેં ઘણા સમય સુધી સુખ ભોગવ્યું છે, હવે મારા દીકરાઓ રાજગાદી સંભાળે એવા થઈ ગયા છે, વ્યવહાર ચલાવે એવા થઈ ગયા છે, એને સુખ સંપત્તિ આપી રાજ સોંપી દે અને અમે મારું કલ્યાણ કરવા માટે જઈએ. જો આપણે ત્યાં એક નિયમ છે, આમ તો કાયદો જ છે એવો કે આપણા દીકરા દીકરીઓના પ્રસંગો પૂરા થઈ જાય, બધું કામ પતી જાય. આપણે દીકરીઓને વળાવી દો, દીકરાને પરણાવી દો, બહુને ઘરે લાવી નાખો. પછી માણસે પ્રવૃત્તિને છોડી અને નિવૃત્તિમય જીવન જીવવું જોઈએ, એવો નૈતિક વ્યવહાર બતાવ્યો છે. પછી બહુ મોહ ન રખાય, હજી મેળવવું છે, હું મેળવ્યું કરવું છે, બધું કરી દીધું ભગવાન. પછી બહુ ઝંખના કરો ને તો અતિશય ઝંખના છે એ આપણું પતન કરી દે છે. બહુ નહીં કરવું. તમને સમય આપી દીધો, સમયને અનુકૂળ બધું બની ગયો, પછી ચિંતા કરવાનો વિષય જ નથી. પછી તમારે માર્ગ પકડવો પડશે. આ શરીરનું કલ્યાણ આપણે કરવાનું છે. તમને ભગવાને સંપત્તિ આપી, સત્તા આપી, દીકરા, પરિવાર, પુત્રી બધું આપી દીધું, ખૂબ સુખ ભોગવી લીધું. પછી આખરી સમય જે છે એ ભગવાન માટે વાપરવાનો. તમે સાધના કરો, એકાંતમાં જાઓ, ભજન કરો, તો આ શરીર જે મળ્યું છે એનો ઉદ્ધાર થઈ જાય. છોકરાને ભાઈ ડાકલું બેહારવું ન પડે, ધૂણવું ન પડે, કોઈને બોલા, ઓટોમેટિક મોક્ષ પડે, સીધો હિસાબ. મનુ રાજાએ દીકરાઓને બોલાવી રાજ વૈભવ સંપત્તિ આપી દીધું. બરબસ રાજ સુતહી તબ દિના, નારી સમેત ગવન બન કી. પોતાની પત્ની લઈને મહારાજ મનુ રાજા જંગલમાં જાય, દીકરાને બધું આપી દીધું, રાજ વૈભવ સંપત્તિ. દીકરાઓને દીકરીઓના પ્રસંગો પૂરા થઈ જાય અને દીકરાઓ વહીવટ સંભાળે એવા થઈ જાય, પછી માતા પિતાએ બધી ચાવીઓને જોડાને સોંપી દેવાય. દીકરાને બોલાવી એના પિતાની નોટબુક આવે, લેવા પૈસાનો આ હિસાબ કરતા હવે તો સંભાળવા. સાસુએ જોડો લઈને વહુને કહે, લે બેટા આ ઘર તારું, અને તું સાચવજે, સાચીને વેટ કરજો, અને જરૂર પડે અમને યાદ કરજો, આવી રીતે સાચવજો. પણ જુડો હોંપે તો થાય ને, કડીમાંથી છૂટો જ ન મૂકે તો શું કરવાનું? કયો આપણી મોટી ભૂલ નથી. આમ તો નિયમ છે કે 60 થી 70 વર્ષનો 11 થી 10 થી 5 થી 11 વર્ષનો ગાળો જે છે એ રમવાનો સમય છે. 5 થી માંડીને 11 વર્ષ કે 12 વર્ષ સુધીનો ટાઈમ એ બાળકને આનંદ મંગળ કરવાનો સમય છે. 11 થી 25નો ગાળો જે છે એ ભણવાનો છે, કંઈક પ્રાપ્ત કરવાનો. પછી 15 થી 35નો ગાળો જે છે એ ધંધા નોકરી માટે કમાવાનો ગાળો, અને પછીનો સમય જે છે એ વહીવટ કરવાનો.
દીકરાને પરણાવો, દીકરીઓને પરણાવો, બધું કામકાજ પતાવી દે. અને 55-60નો ગાળો થાય એટલે બધું આપીને ધીમે ધીમે છોડતા જાઓ, બધું આપીને નિવૃત્ત થતા જાઓ. બહુ બોજો નહીં પકડી રાખો. ચાવીઓ વહુને સોંપી દો, બુક ડાયરીને બાકી છોકરાને સોંપી દો, એટલે હવે અંબાળો હતો આપી જ દેવું પડે. પછી હું રાખીને કરું ખરા વર્ષ હવે ન આગળ. જો નિવૃત્ત તમે લ્યો તો જ તમે પ્રવૃત્તિ કરી શકો છો. જો પકડી રાખો ને તો ઝંઝટમાંથી ક્યારે છુટકારો મળતો નથી. સમય આ બધું છોડી દેવું પડે. મનુરાજા અને શત્રુપતિ નહીં ગમ્યું હોય, છોકરા નહીં હાચવતા હોય, તે ગયા. બધું હતું એના હાથમાં જ હતું, જરૂર જ નહોતી, પણ સમયને અનુકૂળ જાગ્યા છે. સંસારમાં અમુક સુખ ભોગ્યા પછી બધી ઈચ્છાઓને તૃપ્ત કરી દેવાની અને બધું છોડીને હરિને ચરણે જવા માટે આપણે કંઈ ભાગી જવાની જરૂર નથી. આમાં તો લખ્યું છે કે બંને જંગલમાં ગયા. આપણે જંગલમાં કંઈ છે જ નહીં, અત્યારે તો ખાલી થઈ ગયું. પણ નિવૃત્તિનો મતલબ એ છે કે બધી પ્રવૃત્તિ તમે છોકરાઓને સોંપી દો, સાસુ વહુને સોંપી દે, અને બાપ એના દીકરાને કે લે બેટા હવે બધું તારે સાંભળવાનું. બધી બધી મેં કર્યું છે, બધા સ્ટોક જમા થાય, કંઈ કરવાનું નથી, ખાલી વહીવટ જ કરવાનો. અને નવી નવી વહુ આવી છે એને કંઈક બધું ભેગું કરીને મૂકેલું છે, કંઈ લેવા જવાનું નથી. હવે ખાલી વહીવટ લાવવાનો, પ્રેમથી સોંપી દો એટલે વહીવટ હાલશે. આ કલાક પણ મરે ત્યાં સુધી સાવીનો છોડો હોપે નહીં તો શું કરવાનું? તો હા એવું કરે, થોડુંક છોડવાનું. રાજ વૈભવનો ત્યાગ કરીને પતિ પત્ની એ નિવૃત્ત થાય, જંગલમાં જાય. બસ રાજ સુતહિત બધીના, નારી સમેત ગવન બનકીના. પતિ પત્ની બે જંગલમાં ગયા. નમિષા નામનું વન છે, સુંદર નદી વહેરી છે, એમાં બંને પતિ પત્નીએ સ્નાન કર્યું છે. નદી કિનારે સુંદર વૃક્ષોના ઝાડનું એક વન છે, ત્યાં બેસીને પતિ પત્ની એક પૈકી ઉભા તપ કરે છે, ભજન શરૂ કર્યું. બધું ભગવાને સુખ સાધન આપ્યું હતું, છતાંય આ દેહના કલ્યાણ માટે એકાંતમાં ગયા. શરીરનું કલ્યાણ પોતે પોતાનું કલ્યાણ કરવાનું છે પહેલા. બીજા પછી તમારી વાંહે વાસ નાખે તમને આપે એ પોગે ન પોગે કોને ખબર છે? પોતાનું કલ્યાણ પોતાથી જ થયું. તમે જેટલી તમારી સાધના કરો, ઉપાસના કરો, એ તમારા માટે ભલું છે. બે પતિ પત્ની જંગલમાં જઈ સ્નાન કરી અને એક પગે ઉભા ભગવાનનું ભજન શરૂ કર્યું. બંને નદીમાં સ્નાન કર્યું છે, દિવ્ય વસ્તુ ધારણ કર્યા છે, અને એક જ મંત્રથી બંને ઉપાસના શરૂ કરી. દ્વાદશ અક્ષર મંત્ર જપઈ સહિત અનુરાગ, વાસુદેવ પદ પંકર્મ દંપતિ મન અનુરાગ. બંને પતિ પત્ની એક પગે ઉભા છે, આંખો બંધ છે, અને 12 અક્ષરનો મહામંત્ર ઓમ નમો ભગવતે વાસુદેવાય આ વિષ્ણુ ભગવાનનો મહામંત્ર છે. શાંતાકારમ ભુજગેશમ એ મોટો મહામંત્ર, મોટો મંત્ર છે. ટુકડો મંત્ર છે ઓમ નમો ભગવતે વાસુદેવાય, 12 અક્ષરનો મંત્ર છે. મનુરાજા અને શત્રુપાજી એક પગે ઉભા એ 12 અક્ષરના મંત્રનો જપ શરૂ કર્યો. સંસારના દરેક માણસોએ પોતાના સુખ માટે, પોતાના કલ્યાણ માટે, કોઈ તકલીફ હોય તો દૂર કરવા માટે આ 12 અક્ષર મંત્ર તમારા માટે ઉપયોગી સંસારમાં છે. કંઈ જરૂર ન કરે, બધી વસ્તુ ઓટોમેટિક આવી જાય. બેના મંત્ર એક છે, એક સરખું ભજન બે શરૂ કર્યું છે. પણ કલાક નહીં, દિવસો નહીં, અઠવાડિયાઓ નહીં, મહિનાઓ નહીં, વર્ષો વીતી ગયા. 12 સાસ 10 ત્યાગે ઉસો, તારે રહે એક પદ દો. કોઈ પણ ઈચ્છા વિના, કોઈ પણ ભગવાન પાસે માગ્યા વિના પ્રેમથી ભગવાનનું ભજન કર્યું છે. 10,000 વર્ષની ભાયા. એમાં કંઈ લખ્યું નથી કે ફલાર કર્યા હોય, જમ્યા હોય, નાસ્તો કર્યા, કશું જ નહીં, માત્ર પ્રભુ. એવું લખાણ છે. 12 સહસ્ર 10 ત્યાગ એવું છો. 10,000 વર્ષ સુધી એક પગે ઉભા રહ્યા છે, અને કોઈ વસ્તુ મોઢામાં નાખી હોય એવું લખ્યું નથી. સાચું છે ખોટું તમને કેમ લાગે?
આપણને હાથું નહીં લાગે એનું કારણ 3 કલાક હરખા આપણે બેહી નથી એકતા પરોઠી વાળી, એટલે આપણને વાત ગળે નહીં ઉતરે. 3 કલાકમાં આપણે ભૂખ્યા ન રહી કે હજી ઘરે પગલ લાવો જલ્દી ખાવાનું બઘાડી બોલાવ્યું તો આપણે ઉઠી થઈ ગયો, એટલે આપણા ગળે ન ઉતરે. પણ આવા મહાપુરુષોનો આ દેશમાં અવતાર થઈ ગયો છે, જેણે આવી લીલાઓ કરી છે, આવો પુરુષાર્થ કર્યો છે, એનો ઇતિહાસ લખાણો છે. અને આજે આપણે એને ગાવો પડે. કર્મ બોલે છે, સંસારમાં સારું કર્મ જે કરે એને આપણે યાદ કરવો પડે. કર્મ પ્રધાન વિશ્વ કલ્યાગા, કર્મ આગળ છે, એનું પરિણામ છેલ્લે છે. દુઃખશ્યામ બાપાને આપણે યાદ કરીને જય બોલાવી, એને આપણે સંભાળીએ છીએ. ઘણા વર્ષો વધી ગયા, 28-29 વર્ષ થયા, છતાં એને આપણે હજી ભૂલ્યા નથી. શું કામ? એનું કર્મ બોલે છે. માણસનું કર્મ હંમેશા યાદ કરાવે. સારું કર્મ કર્યું તો માણસ એને પૂજ્ય ભાવથી યાદ કરે છે, અને નબળું કર્મ કર્યું તો પછી યાદ ન કરે, સંભાળે થઈ જવા દે, વાત પૂરી થઈ ગઈ. 10,000 વર્ષ વીતી ગયા પણ એને આંખ નથી ખોલી, ભગવાન પાસે કોઈ યાચના માગણી કરી નથી. ભગવાનને એમ થયું આ બંને શરીર ફૂંકાઈ ગયા છે, હાડકાને ચામડું બાકી, અસ્થિ માત્ર હોઈ રહે હું શરીર, માગે મન શરીરમાં ખાલી હાડકાને ચામડું બાકી છે, આંખો બંધ છે, અને ભગવાનનો મંત્ર બોલી જાય. છતાં ભગવાન પાસે એની ઈચ્છા નથી વ્યક્ત કરી કે આ તમે મને આપો એમ. હવે ભગવાનને પોતાને આવું એ બોલાવે નથી, ઓટોમેટિક ભગવાન લાવ તપાસ તો કરું. ભગવાન ત્યાં આવીને ઉભા રહ્યા તો બેના શરીર સુકાઈ ગયા, ખાલી હાડકાને ચામડું ચોંટી ગયેલું, આંખો બંધ છે. ઓમ નમો ભગવતે વાસુદેવાય. ભગવાનને બહુ દયા આવી ગઈ, એ ભગવાને બેના શરીર પર હાથ કર્યો. ભગવાનના હાથનો સ્પર્શ થયો એટલે બેના શરીર તાજા બની ગયા. આજે જ ઘરે થયા હોય તાજા બની ગયા. તો ભગવાનની પ્રભુત્વતા નહીં, ભગવાનની કૃપા. બંને આંખ ખોલી તો બાજુમાં ચતુર્ભુજ રૂપમાં ભગવાનને ઉભેલા. તમે કોણ? ભગવાને કહ્યું મહારાજ, જેની તમે ઉપાસના કરો છો હું ભગવાન વિષ્ણુ પોતે છું. તમારી સાધના જોઈ, તમારો ત્યાગ વૈરાગ્ય જોઈ, તમારી ઉપાસના જોઈ, તમારો વિશ્વાસ જોઈ, તમારું ભજન જોઈ, અને તમારું હિત માટે આવ્યું છે. કંઈક માગી લો, માગી લો, મારે તમને આપવું છે. મનુરાજા અને શત્રુભાઈ હાથ જોડ્યા. મનુરાજાએ કીધું પ્રભુ, પહેલી વાત કહ્યું છે હું ક્ષત્રિય કુળનો રાજા છું, અને ક્ષત્રિય કદી કોઈ પાસે માગે નહીં, માગે ને ક્ષત્રિય ન કહેવાય. માગો તો મારી ક્ષત્રિયતા લાગે છે, એને કલંક લાગે. અરે માગું નથી, તમે મને બધું આપ્યું છે, રાજ આપ્યું છે, સંપત્તિ આપી છે, દીકરાઓ આપ્યા છે, દીકરીઓ આપી છે, બધું સાધન તમે મને આપ્યું છે, કોઈ કમી નથી, કંઈ માગવું નથી. ભગવાન કે નહીં, કાંઈક તો માગવું જ પડશે. મનુરાજા ના પાડે. ભગવાન કે નહીં, કાંઈક માગવું જ પડશે. હું આપવા માટે આવ્યો છું, અહીંથી પાછો નહીં જાઉં. માણસની પાસે ઉપાસના હોય, સાધના હોય, ભજન હોય, સત્કર્મ હોય તો વિના માગે ભગવાન પરળે આપે. નહીં માગે તો સામેથી આપશે. સાધના અને ઉપાસના નહીં હોય તો ગમે એટલું માગો તો ભગવાન દેવા માટે તૈયાર નથી. પેલા ભજન કરો, બેનું હરી ભજન જાય જપ રહું. પરાણી ભગવાન નહીં કંઈક માગું, આજે હું આપવા માટે આવ્યો, હું પાછો નહીં જાઉં. રાજાએ કહ્યું ક્ષત્રિય કુળનો રાજા છું, અને ક્ષત્રિયોથી કદી દાન લેવાય નહીં, મગાય નહીં, એટલે હું માગીશ. મને રાજા ના પાડે કે મારથી મગાય નહીં, ભગવાને કે હું આપ્યા વગર જાઓ. બોલો શું કરવાનું? આગ્રહ કર્યો કંઈક માગો, મારે આપવું છે. રાજાએ કીધું પ્રભુ તમે બધું આપ્યું, દીકરાઓ, સંપત્તિ, રાજ, બધું સુખ આપ્યું, કોઈ કમી નથી. કહ્યું નહીં, તમારો ત્યાગ વૈરાગની ઉપાસના મારે તમને કંઈક યાદીમાં આપ્યું. તો રાજાએ વિચાર એવો કહ્યું એવું કંઈક માગું. મને ભગવાન ખુદ આગ્રહ કરીને માગવાનું કહે છે, અને કદાચ હું માગી લઉં તો મને જે માગવું મળે, પણ મારે એવું કંઈક માગવું છે, એનો આગ્રહ છે ને એવું કંઈક માગવું છે કે મારું કલ્યાણ થાય અને જગતનું પણ કલ્યાણ થાય, એવું કંઈક માગવું, બેડો પાર થઈ જાય.
હું મારા કને મળે તો માગી શકું, અને જે માગું મને મળે એ માગ્યું ના કહેવાય. મારી કરતા જગતનું હિત થાય, આખા દેશનું હિત થાય એવું કંઈક મારે કરવું જોઈએ. મનુરાજાએ ભગવાનને કહ્યું, મહારાજ તમે ક્યાં ના કરજો, માગી લો માગી લો. ઈચ્છા તો નથી પણ તમારો અતિ આગ્રહ છે એટલે મારું માગું છું, આ માગી લો. માગું માગું ભરભે નભ પરમ ગંભીર ભગવાન કે માગી લો, રાજા માગી લો. આકાશમાંથી વાયો માગી લો જલ્દી. મનુરાજાએ વિચાર કરીને માગ્યું, પ્રભુ માગી લો. હા કદાચ ગમે તે માગો, ગમે તે માગો, કદાચ તમે જે કઈ માગો એ આપવા માટે હું બંધાવું છું, કબૂલ થાવ. મનુરાજાએ બે હાથ જોડી ભગવાનને પ્રશ્ન કર્યો, મહારાજ જો હું જે કઈ માગું એ તમે આપી શકો એમ હોય તો માગી લો. રાજાએ હાથ જોડી ભગવાનને વંદન કર્યું. મારો હક નથી, માગવાનો અધિકાર નથી, પણ આપનો અતિ આગ્રહ છે એ વંદન કરી તમારી મંજૂરીને જ માગું છું. દાની શિરોમણી કૃપા નિધિ નાત કહેવું સતી ભાવ ચાહું તુમ હી સમાન સુત પ્રભુ સમ કવન દુરા. પ્રભુ જો તમારે આપવાની ઈચ્છા જ હોય તો મને તમે બધું આપ્યું તો છે, પણ તમારા જેવો મારે દીકરો જોઈએ છે. ચાહું હોય તમારો તમે સમાન સુત પ્રભુ સમ કવન દુરા, તમારા જેવો દીકરો મને, અમારા જેવો. હા ભગવાનની આંખ વિજાઈ ગઈ. હું શું કરું? મેં કીધું નહીં ને માગ્યું છે, હવે ના તો પડાય નહીં. ભગવાને વિચાર કર્યો, આ માણસ એનું હિત તો કર્યું છે પણ આખા દેશનું, આખા વિશ્વનું કલ્યાણ કરવાનો ઈચ્છા કરીએ, એની ઈચ્છા મારે તૃપ્ત કરી દેવી પડે. મહારાજ જાઓ, વચન આપું છું કે મારા જેવો દીકરો આપું, અને એ કદાચ થાય કે ન થાય એના કરતાં હું જ પોતે તમારા ઘરે પુત્ર રૂપે અવતાર લઉં. બોલો બીજું કાંઈ? હું પુત્ર થઈ તમારા ઘરે અવતાર લઈશ, તમને પિતા બનાવીશ, શત્રુભા માને મા બનાવી અને હું અવતાર લઈશ. બોલો હવે બીજું કેમ માગું? મહારાજની આંખમાંથી આંસુ પડવા લાગે. પ્રભુ બસ હવે કંઈ નથી માગવું. તમે જે માગ્યું એમાં કંઈ બાંધછોડ કરવી છે એ જાઓ. પુત્ર તરીકે હું પોતે જ આવું છું. હું આપું ને મારા જેવો થાય કે ન થાય કે હું જ પોતે આવું છું. હું પોતે જ અવતાર લઈને તમારા ઘરે આવીશ. બીજું કાંઈ? બસ બીજું કશું જ. પછી ભગવાને વિચાર એવો કર્યો કે જેવી સાધના મનુરાજાએ કરી છે, ઉપાસના કરી, એવું જ ભજન શત્રુપાજીએ કર્યું છે. તમારે એને પહેલાં માગવાનું પૂછવું પડે. એટલે રાજા આગળથી ફરી અને ભગવાને શત્રુપા સામે જોયું અને પછી બોલ્યા, માં તમારે શું માગવું છે? માં શબ્દ જ્યાં કીધો ત્યાં શત્રુપાની આંખમાંથી આંસુ વહેવા લાગ્યા. એવું મને માં કેમ કહો છો? માં તું બી બે અલૌકિક થોરે કબહુ ન મિટઈ અનુગ્રહ તો. કેવી સરસ વાત કરી છે. માં તું વિવેક અલૌકિક થોરે, દુનિયામાં કોઈ કર્યું ન હોય એવું મારે કામ કરી બતાવવું છે. અને અત્યારથી તમને માં કહેવા મળું એટલે મને કદાચ ભૂલાઈ ન જાય. અવતાર લઉં પછી કદાચ ભૂલ થઈ જાય, તમને હું ભૂલી ન જાઉં. એટલે અહીંથી મા પ્રેમ, માનો પ્રેમ શું કરે. શત્રુપાની આંખમાંથી આંસુ. આ પ્રભુ શત્રુપા એમ કીધું, મહારાજ રાજાએ જે માગ્યું હતું એ જ માગવાનું હતું, જે માગવાનું હતું મગાઈ ગયું, હવે કઈ માગવું નથી. બસ પૂરું થઈ ગયું. હવે બે નક્કી જ એવું કર્યું હતું કે ભગવાનનો અતિ આગ્રહ છે, એક જ વસ્તુ માગવાની છે, બે એક જ વસ્તુ. અમારો સંતોષ છે, બધું કઈ નથી માગવું. ભગવાને મનુરાજા સામે જોઈને પૂછ્યું, મહારાજ જાઓ, તમારી બેની ઈચ્છા તૃપ્ત કરવા માટે, પૂર્ણ કરવા માટે હું જ પોતે તમારી નગરીમાં પુત્ર રૂપે અવતાર ધારણ કરી. પણ તમે જે માગણી કરી છે એમાં થોડી બાંધછોડ કરવી છે તમારે. બોલો, સમય છે ત્યારે. ભગવાન મનુરાજાએ કહ્યું, મહારાજ જ્યારે તમે દીકરો થઈને મારે ઘરે આવો ત્યારે મારો ને તમારો એવો પ્રેમ હોવો જોઈએ કે પાણીની અંદરથી માછલું બહાર કાઢવાથી માછલું મૃત્યુ પામે,
સર્પના માથા પરથી મણી લઈ લો અને સર્પ જે તફડિયા મારી અને મૃત્યુમાં ફસાઈ જાય એમ આપના વિયોગમાં હું ન રહી શકું, આપના વિયોગમાં જીવી ન શકું એવું મને પ્રેમ આપજો. ભગવાન આંખ બંધ કરી અસબર માગી ચરણ ગહી રહેવું એવ મસ્ત કરુણા નિધિ. ભગવાને તથાસ્તુ કીધું. મહારાજ, જ્યારે દીકરો થઈને તમારા ઘરે હું આવીશ ત્યારે મારો તમારો એવો પ્રેમ છે કે તમારા વિયોગમાં હું જીવી નહીં શકું. મારા વિયોગમાં તમે જીવન નહીં જીવી શકો એવો લાગણી પ્રેમ તમારા પર મૂકીશ. વિયોગ થતા તમારા પ્રાણ છૂટી જશે. બીજું કઈ બીજું કશું નથી. ભગવાને કહ્યું, મહારાજ તમે બેઉ જણા આંખ બંધ કરી જાઓ, તમને ડાયરેક્ટ અહીંથી વૈકુંઠમાં મોકલી દો. અમુક સમય તમે ત્યાં રહેજો વૈકુંઠમાં, જ્યાં મહાપુરુષો સંતો રહે છે ત્યાં જાઓ, થોડુંક સુખ ભોગી આવો. અને પછી તમે બેઉ જણા અયોધ્યા નગરીમાં દશરથ રાજા અને કૌશલા તરીકે અવતાર લેજો અને તમારે ઘરે હું દીકરો થઈને આવીશ. એક નહીં 4 રૂપમાં આવવાનો છું. મારે જગતનું કલ્યાણ કરવું છે, જગતનું હિત કરવું છે, જગતને કંઈક મારે સંભળાવવું છે, લીલા બતાવી છે. એટલે 4 વેશમાં આવું છું. તમે અયોધ્યામાં તૈયારી કરો, અવતાર લઈ જાઓ. મનમાં શત્રુવાદી આંખને બંધ કરી પ્રભુની પ્રાર્થના ધ્યાન કર્યું છે અને સ્વદેહ વૈકુંઠમાં લે. ભગવાન શિવજી ભવાનીને કે જે આવી રીતે મનુ મહારાજને શત્રુપાજીની ભક્તિને કારણે ભગવાને મનુષ્ય અવતાર લેવો પડ્યો છે. આ ભગવાનના અવતારનું બીજું કારણ છે. હવે એક ત્રીજું કારણ છે ભગવાનને શા માટે અવતાર લેવો પડ્યો. વિશ્વ વિદિતમ એક કઈ કરી દે સત્ય કે તું ભસમી. વિશ્વમાં કઈક નામનો એક દેશ છે અને કઈક દેશની અંદર સત્યકેતુ નામનો એક રાજા રાજ કરે. ધર્મને માનનારો છે, નીતિને માનનારો છે. ધર્મ ધુરંધર ગુણનિધિ હૃદય ભગતિ મતિ સાર. વિશ્વમાં કઈક નામનો એક દેશ છે અને કઈક દેશમાં સત્યકેતુ નામના એક રાજા રાજ કરે. કઈક દેશ સત્યકેતુના રાજા છે. ભગવાનના ચરિત્રની કથા મહાદેવજીને પાર્વતીને કહે છે કે ભગવાનના અવતારનું ત્રીજું કારણ. ભગવાન કે હે પાર્વતીજી, નારદજી એકવાર ભગવાનને શ્રાપ આપ્યો અને એ શ્રાપને કારણે અવતાર લેવો પડ્યો. પાર્વતી ખોટી વાત છે. નારદ વિષ્ણુ ભગત પુનિ જ્ઞાની. મહારાજ, મને એટલી ખબર છે કે નારદજી ભગવાનના પરમ ઉપાસક છે, ભક્ત છે અને ભગવાનનો ભક્ત કદી ભગવાનને શ્રાપ ના આપે. હું કેમ માનું? હવે ભગવાન મહાદેવજી ઈ શ્રાપ શું કામ આપ્યો છે નારદજીએ, એની કથા કહી દેવી સાંભળો. એક વાર નારદજી ફરતા ફરતા મૃત્યુલોકમાં આવ્યા. મૃત્યુલોકમાં આવ્યા એટલે નારદજી એ મૃત્યુલોકમાં આવ્યા, જંગલમાં ગયા. એમાં સુંદર એક નદી વહેતી હતી. નદીમાં સુંદર જળ વહેતું હતું. એ નદીમાં સ્નાન કર્યું છે. સ્નાન કરી બાજુમાં ઝાડવાઓની ઘટાઓ છે. નારદજી એક સંત છે ને સંતનો સ્વભાવ છે કે નિર્મલ નદી વહેતી હોય અને એ નદીને કિનારે કોઈ થોડા ઝાડવાનો સમૂહ હોય, જંગલ જેવું હોય, તો એ છાંયડામાં એને અનુષ્ઠાન કરવાની, સાધના કરવાની જિજ્ઞાસા થાય. સાધુનો એ સ્વભાવ છે. તો રમણીય જગ્યા જોઈ, સુંદર નદીનું જળ વહેતું જોયું એટલે નારદજીને પરમાત્માની ઉપાસના કરવાની જિજ્ઞાસા થઈ, ઈચ્છા થઈ. એ નદીમાં સ્નાન કરી ઝાડવાની ઘટા વચ્ચે બેસી અને અખંડ ભજનનો આરંભ કર્યો છે. સાધના શરૂ કરી દીધી. એવી સાધના કરી છે કે નારદજીના તપોબળથી ભજનથી બ્રહ્માંડ ડગમગવા લાગ્યું. બ્રહ્માંડ ધ્રુજે.
ઇન્દ્ર રાજાને વિચાર આવ્યો કે નારદજી જંગલમાં ઉપાસના કરી રહ્યા છે અને એ કદાચ ઉપાસના પૂરી કરશે અને બ્રહ્માજી પ્રસન્ન થશે અને કહે છે કાંઈક માગી લો અને એ નારદજી મારી સત્તા માગી લેશે, મારી સંપત્તિ માગી લેશે, મારો રાજ લઈ લેશે તો હું ક્યાં જઈશ? લે ઇન્દ્ર રાજાએ કામદેવને બોલાવ્યો. ઇન્દ્ર દેવોનો દેવ છે, મોટું સતાધીશ છે. સ્તુતિ કરીને કામદેવને બોલાવ્યો. કામદેવને થયું ઇન્દ્ર મને કોઈ દી બોલાવે નહીં અને મને શું કામ બોલાવ્યો છે? કંઈક હશે ખરો, આમ તો ન બોલાવે. લાલે સિંહ તપાસ તો કરું એટલે સીધા એ કામદેવ ત્યાં આવે. કામદેવ આવ્યા તે નારદ ઇન્દ્ર રાજા એને આવકાર આપ્યો, સન્માન કર્યો, હાથ જોડીને નમસ્કાર કર્યા. બોલો મહારાજ, મને બોલાવવાનું કારણ શું છે? કહ્યું કે મહારાજ, નારદજી જંગલમાં સાધના કરી રહ્યા છે, એ તમે ત્યાં જઈ અને કોઈ પણ હિસાબે સાધનાને ભંગ કરાવીને જગાડી દો.